ભગવાન સ્વામિનારાયણ અનેકવાર સાળંગપુર ગામમાં પધાર્યા હતા. તેમણે આ જ ભૂમિ પર વચનામૃત ઉદ્બોધન કર્યા અને શુદ્ધ સ્વરૂપે ઉત્સવોને ઉજવવાનો આરંભ કર્યો. ભગવાન સ્વામિનારાયણ તેમના સંતો સાથે સાળંગપુર પધારી અહીં વસતા ગ્રામજનોની ભક્તિ સ્વીકારી તેમને સદ્ધર્મ અને સદ્મૂલ્યોનું સિંચન કરતા. ભગવાન સ્વામિનારાયણે અહીંના ભક્તોને આશીર્વચન આપીને જણાવેલું કે આ ભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ થશે અને સૌના દુઃખ દૂર કરે તેવા દેવ બિરાજશે. ભગવાન સ્વામિનારાયણના ગામગમન બાદ તેમના જ અગ્રગણ્ય સંતવર્ય સદ્ગુરુ શ્રી શ્રી ગોપાળાનંદ સ્વામી એક સમયે સાળંગપુર ગામ પધાર્યા. તેમના દર્શન માટે ગામમાં રહેતા હરિભક્ત વાઘા ખાચર અને ગામના અન્ય લોકો પધાર્યા. સાષ્ટાંગ પ્રણામ કરી તેઓ સ્વામીની સમીપ બેઠા. ગોપાળાનંદ સ્વામીએ સહજ સ્વભાવે પૂછ્યું કે વાઘા ખાચર, સર્વકુશળ મંગળ તો છે ને? સ્વામીશ્રીના આ સવાલથી વાઘા ખાચરના ચહેરા પર ચિંતાઓની રેખાઓ સ્પષ્ટ દેખાઈ. વાઘા ખાચરે અતિદીન સ્વરે સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે હે ગોપાળાનંદ સ્વામી, પાછલા 3 વર્ષોથી દુકાળના કારણે ગામલોકોની આર્થિક પરિસ્થિતિ ઘણી નાજુક થઈ ગઈ છે. અમારી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌ સંતો ક્યારેક સાળંગપુર આવે તો છે, પરંતુ રોકાણ નથી કરી શકતા. તે કારણે સત્સંગનો પણ દુકાળ થયો છે. ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીભૂત સાળંગપુર ગામ અને ગામલોકોની નાજુક પરિસ્થિતિ સાંભળી સદ્ગુરુ સંત ગોપાળાનંદ સ્વામીનું હૃદય કરુણાથી પીગળી ગયું. તેમણે વાઘા ખાચરને કહ્યું, સાળંગપુર નિવાસીઓ, હું તમને પ્રતાપી દેવની સ્થાપના અહીં કરી આપું છું, જે તમારા બધા જ કષ્ટો અને પીડાનું ભંજન કરશે. તેમના દર્શન કરવાથી બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જશે. પહેલાં તો વાઘા ખાચર અને ગામલોકોને આ વાતમાં સમજ પડી નહીં. તેથી સ્વામીશ્રીએ સ્પષ્ટ કહ્યું, તમારા બધા કષ્ટોનું ભંજન કરવાવાળા શ્રી હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા હું સાળંગપુરમાં કરું છું. તેમની મૂર્તિના દર્શનથી તમારા કષ્ટો સર્વદા માટે મટી જશે. આ વાત સાંભળીને વાઘા ખાચર ભાવવિભોર થઈ ગયા અને સ્વામીશ્રીના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી પોતાને અતિધન્ય માનવા લાગ્યા. ત્યારબાદ સ્વામીશ્રીએ સ્વયં હનુમાનજીની મૂર્તિનું ચિત્ર તૈયાર કરીને શિલ્પકાર કાનજી મિસ્ત્રીને તે પ્રમાણે જ મૂર્તિ નિર્માણ કરવાનું કહ્યું. આમ મૂર્તિ નિર્માણ અને મંદિર નિર્માણનું કાર્ય ચાલુ થયું. પરમ ઐશ્વર્યમૂર્તિ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના હસ્તે જે કાર્ય થઈ રહ્યું હોય તેમાં કયું વિઘ્ન આવી શકે? મૂર્તિ અને મંદિર તૈયાર થતાં જ સંવત 1905ના આસો વદ પાંચમના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી મહાન પ્રતિષ્ઠા ઉત્સવ યોજી સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા વિધિનો આરંભ થયો. પ્રતિષ્ઠા સમયે ભગવાન સ્વામિનારાયણના કૃપાપાત્ર સદ્ગુરુ સંતવર્ય ગોપાળાનંદ સ્વામીએ યષ્ટિકા, ટેકા માટેની લાકડી પોતાની દાઢી સાથે ટેકવીને મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે ત્રાટક વિધિ આરંભ કરતા હનુમાનજી મહારાજનું આવાહન કર્યું. થોડી જ ક્ષણમાં હનુમાનજી મહારાજનો મૂર્તિમાં પ્રવેશ થતાં જ મૂર્તિ કાંપવા લાગી. શંખનાદ અને ઘંટનાદ સાથે ચારે દિશાઓમાં વેગથી પવન ફૂંકાયો. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરતા કહ્યું કે હે દેવ, અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણની નિશ્રા અને આપની શરણમાં જે મનુષ્યો પોતાના કોઈ પણ પ્રકારના દુઃખ, કષ્ટ, પીડા લઈને આવે તે તમામ આપના દર્શનથી દૂર થાય, તેમનું રક્ષણ થાય, તેઓ સુખસંપન્ન થાય તે માટે હે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ આપ સદાય અહીં બિરાજો. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની જય. નાગ